અહીંયા કનેક્શન લોસ થયું છે એટલે આપણે જરાક વેઇટ કરી રહ્યા છીએ. આપણે સ્કાઈપનું કનેક્શન અને એ દ્વારા આપણું મને લાગે છે કે આપણે યુ સ્ટ્રીમમાં કન્ટિન્યુ રાખીએ. હું ધારું છું કે ઘણા લોકો યુ સ્ટ્રીમમાં આવ્યા હશે, એટલે આપણે કન્ટિન્યુ રાખીએ છીએ. આપણે એ વાત કરતા હતા કે વીર્યાંતરાયના ઉદયથી તેની વેદના સહી શકાતી નથી, એટલે ક્ષુધાની વેદના સહી શકાતી નથી. પણ ખરેખર તો ક્ષુધાની વેદના ન સહી શકાય એવું એનું પોતાનું કારણ છે, એ પોતાની યોગ્યતા છે. એટલે એમાં પોતાની યોગ્યતામાં જ્યાં સહન કરવાની શક્તિ નથી ત્યાં વીર્યાંતરાયના ઉદયને નિમિત્ત કહેવામાં આવે છે. એટલે કે જ્યારે ક્ષુધાની પીડા સહી શકાતી નથી ત્યારે તેમાં વીર્યાંતરાયનો ઉદય નિમિત્ત છે. તો આ એ રીતે બે બોલ થયા. અને હવે આગળ ત્રીજા બોલની વાત કરે છે. ફરીથી આપણે જોઈએ બે બોલ શું થયા, તો કે પહેલું તો અસાતા વેદનીના નિમિત્તે પેલી ક્ષુધા ઉત્પન્ન થાય છે એ એક બોલ, અને બીજો બોલ એ ક્ષુધાની વેદના વીર્યાંતરાયના નિમિત્તે સહી શકાતી નથી. આ બે વાત થઈ. અસાતા વેદનીના નિમિત્તે જઠરાગ્નિ રૂપ ક્ષુધા ઉત્પન્ન થાય છે, અને વીર્યાંતરાયના નિમિત્તે એટલે કે પોતાની કમજોરીથી એ ક્ષુધાની વેદના સહન થઈ શકતી નથી. હવે ત્રીજી વાત, ચારિત્ર મોહના ઉદયથી આહાર ગ્રહણની ઈચ્છા ઉત્પન્ન થાય છે. હવે ચારિત્ર મોહ એ તો પર છે, જળ છે, અને એનાથી ઈચ્છા કેવી રીતે ઉત્પન્ન થાય? એટલે ખરેખર તો એ ઈચ્છા પણ પોતાથી જ ઉત્પન્ન થાય છે. એમાં ચારિત્ર મોહનીયનો ઉદય છે એ તો માત્ર નિમિત્ત છે. પણ જ્યારે એવી ઈચ્છા થઈ, આહાર ગ્રહણ કરવાની ઈચ્છા થઈ, તો એ વખતે ચારિત્ર મોહનીય કર્મનો ઉદય વર્તે છે. આહાર ગ્રહણની ઈચ્છા તો પોતાથી થાય છે. કરતો એ નિમિત્ત કારણ છે. ત્રણેય પ્રકૃતિઓનો ઉદય
પહેલાં અસાતા વેદનીયનો ઉદય લીધો, પછી અંતરાય કર્મની વીર્યાંતરાય પ્રકૃતિનો ઉદય લીધો અને પછી ચારિત્ર મોહનીયનો ઉદય લીધો. આ ત્રણ કર્મની પ્રકૃતિઓના ઉદયો એ નિમિત્ત કારણ છે. જ્યારે ખરેખર તો જીવને એક ક્ષુધા ઉત્પન્ન થાય છે, એટલે કે ક્ષુધા અનુભવાય છે એવો ભાવ એ એનું પોતાનું કારણ છે, એ પર્યાય એના પોતાના કારણે થઈ છે. અને એ જ વખતે પોતાની કમજોરીથી એ વેદના સહન નથી થતી એવી એ પર્યાય પણ પોતાના કારણે છે. અને ત્યાર પછીથી એને આહાર ગ્રહણ કરવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે એવી જે પર્યાય એ પણ એના પોતાના કારણે ઉત્પન્ન થઈ છે. આ ત્રણ પર્યાયો સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે, પણ એ ત્રણ પર્યાયોને માટે ઉચિત નિમિત્ત હોય છે. બીજી મહત્વની વાત કે આ ત્રણ પર્યાયો છે એ ક્ષણિક છે, એ શાશ્વત નથી, એ વિભાવ ભાવ છે, એ આત્માના કોઈ ગુણને કારણે નથી. એટલે જ્ઞાની તો એ પર્યાયોને જાણે જ છે. ઓકે, આપણે આવી ગયા છીએ. ઓકે, હા, અમે હા કોન્ફરન્સમાં જ છીએ ને આપણે, બરાબર છે ને? કોન્ફરન્સ ચાલુ જ છે. એક સેકન્ડ. ઓકે, અહીંયા અમે જરા કન્ટિન્યુ કર્યું હતું યુ સ્ટ્રીમમાં. કેટલાક લોકો યુ સ્ટ્રીમમાં આવી ગયા હશે એટલે કન્ટિન્યુ રાખ્યું છે. યુ સ્ટ્રીમમાં કન્ટિન્યુ છે અને કોન્ફરન્સ ફોનમાં પણ હવે કન્ટિન્યુ થઈ રહ્યું છે. યુ સ્ટ્રીમમાં ક્યારેક આવું થાય તો બધાને ખાસ વિનંતી કે યુ સ્ટ્રીમમાં તરત જ જોડાઈ જવું, બહુ સહેલું છે. તત્વધારા.com પર જઈ અને લાઈવ સ્વાધ્યાયને ક્લિક કરશો એટલે તરત લાઈવ સ્વાધ્યાય તમને આવી જશે. લાઈવ સ્વાધ્યાય ન હોય ત્યારે પણ લાઈવ સ્વાધ્યાયને ક્લિક કરવાથી છેલ્લો સ્વાધ્યાય તમને જોવા સાંભળવા મળે છે. તો અહીંયા આપણે કન્ટિન્યુ કરીએ છીએ. ફરીથી એ વાતને લઈએ છીએ કે ત્રણ વાત આમાં મહત્વની છે. એક તો અસાતા વેદનીયના નિમિત્તે જઠરાગ્નિ રૂપ ક્ષુધા ઉત્પન્ન થાય છે. એમાં નિમિત્ત તરીકે અસાતા વેદનીય કર્મનો ઉદય છે. અને જે ઉત્પન્ન થયું એ પોતાની પર્યાય ઉત્પન્ન થઈ છે. એ પર્યાય કેવી છે? એ વિભાવ પર્યાય છે. એ વિભાવ પર્યાયમાં શું છે? તો કે એને ભૂખ લાગી છે એવો ભાવ છે. એને ક્ષુધા ઉત્પન્ન થઈ છે એ એવો ભાવ, એવી એ પર્યાય, એ વિભાવ પર્યાય એને પોતાને ઉત્પન્ન થઈ છે. અને એ વખતે નિમિત્ત તરીકે અસાતા વેદનીય કર્મનો ઉદય છે. એ પછી બીજી વાત એ છે કે એને એ વેદના સહન થતી નથી. ભૂખની વેદના, જઠરાગ્નિ રૂપ ક્ષુધા, એની વેદના એને સહન થતી નથી. આ પર્યાય પણ એને પોતાના કારણે ઉત્પન્ન થઈ છે, પોતાની કમજોરીથી ઉત્પન્ન થઈ છે. એ વખતે એની એવી યોગ્યતા છે માટે એ પર્યાય એવી ઉત્પન્ન થઈ છે. અને એ વખતે નિમિત્ત તરીકે વીર્યાંતરાય કર્મનો ઉદય છે. અંતરાય કર્મની વીર્યાંતરાય પ્રકૃતિ, એનો ઉદય આમાં નિમિત્ત છે. તેમાં નિમિત્ત છે કે પોતાથી એ વેદના સહન થતી નથી, સહન થઈ શકતી નથી. એટલે એ બે વાત થઈ. અને ત્રીજી વાત કે ચારિત્ર મોહના ઉદયથી આહાર ગ્રહણ કરવાની ઈચ્છા થાય છે. ચારિત્ર મોહનીયનો કર્મનો ઉદય એ તો બધું પળ છે, જળ છે. ચારિત્ર મોહનીય કર્મ એ જળ છે. એટલે એનાથી ઈચ્છા કેમ થાય? તો એમાં પણ એ જ વાત છે કે આહાર ગ્રહણ કરવાની ઈચ્છા ઉત્પન્ન થઈ એવો ભાવ એ પણ પોતાથી થયો છે. એ પર્યાય ઉત્પન્ન થવાનું કારણ પણ પોતાનું છે. પણ એમાં ચારિત્ર મોહનીય કર્મનો ઉદય નિમિત્ત છે. એમાં ચારિત્ર મોહનીય કર્મનો ઉદય નિમિત્ત છે. એટલે ત્રણ વાત થઈ. પહેલું તો ક્ષુધા ઉત્પન્ન થઈ, અને પછી બીજું એ ક્ષુધાની વેદના સહન ન થઈ શકી, અને ત્રીજું આહાર ગ્રહણ કરવાની ઈચ્છા થઈ. આ ત્રણ વસ્તુ થઈ એના પોતામાં. અને એ વખતે ઉચિત નિમિત્ત હતું. જેમ કે જ્યારે ક્ષુધા ઉત્પન્ન થઈ એટલે ભૂખ લાગી એવો ભાવ થયો, એવી પર્યાય થઈ, ત્યારે ઉચિત નિમિત્ત તરીકે અસાતા વેદનીય કર્મનો ઉદય હતો. જ્યારે એ ભૂખનું દુઃખ ન સહન થઈ શકે, એની વેદના સહન ન થઈ શકે એવી પર્યાય થઈ, એ વખતે નિમિત્ત તરીકે વીર્યાંતરાય કર્મનો ઉદય હતો. અને જ્યારે એને ખોરાક લેવાની ઈચ્છા થઈ,
ખાવાની ઈચ્છા થઈ, આહાર ગ્રહણ કરવાની ઈચ્છા ઉત્પન્ન થઈ, તો એવી ઈચ્છા થઈ એ પણ એને પોતાથી પોતાના કારણે થઈ છે, અને એ વખતે નિમિત્ત તરીકે ચારિત્ર મોહનીય કર્મનો ઉદય હતો. એટલે 3 પ્રકારના કર્મના ઉદયો માત્ર નિમિત્ત જ હતા, અને આ 3 પ્રકારની એક પછી એક જે પર્યાય ઉત્પન્ન થઈ એ બધી પર્યાયો વિભાવ પર્યાય કહેવાય. વિભાવ પર્યાય એટલા માટે કહેવાય કે એ પર્યાય આત્માના કોઈ ગુણને કારણે નથી થઈ, એટલે કે એ એનો સ્વભાવ. આવું વિભાવ પરિણમન, આવું વિભાવ પરિણમન જ્ઞાની જાણે છે. આવા વિભાવ પરિણમનને જ્ઞાની માત્ર જાણે જ છે. જ્ઞાની એવા વિભાવ પરિણમનને કરતો નથી. આ વિભાવ પરિણમન છે. આ ત્રણેય પ્રકારે જે પર્યાય થઈ એ વિભાવ પરિણમન છે, અને એવા વિભાવ પરિણમનને જ્ઞાની જાણે જ છે કે આવું વિભાવ પરિણમન થઈ રહ્યું છે. આ ભૂખ લાગી, આ ભૂખ સહન નથી થતી, આ ખાવાની ઈચ્છા થઈ, આ બધું વિભાવ પરિણમન જ્ઞાની માત્ર એને જાણે જ છે. એટલે જ્ઞાની તો પોતે પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થયા વિના માત્ર એનો જ્ઞાયક જ છે. સ્વભાવ ભાવમાં જ એનું લક્ષ્ય રહ્યું છે. નિર્વિકલ્પ ધ્યાનમાં છે ત્યારે તો એ પોતે પોતાના સ્વભાવમાંથી ચ્યુત થતો જ નથી, પણ એને પરનું લક્ષ્ય થાય છે તે વખતે પણ દ્રષ્ટિ પોતાના ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક ભાવ ઉપર જ રહે છે. પોતે પોતાને જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા તરીકે જાણે છે, એટલે પછી બીજું બધું એને જ્ઞેય તરીકે જણાય છે, પોતાથી જુદું ભિન્ન અનુભવમાં આવે છે. બીજું બધું એને જ્ઞેય તરીકે જણાય છે. જેમ પરજ્ઞેયો છે, આ કોમ્પ્યુટર છે, આ ટેબલ છે, આ ખુરશી છે, આ કાર છે, આ કપડાં છે, મકાન છે, એ જે બધા પરજ્ઞેયો છે, એવી રીતે જ્ઞાનીને આ ભૂખ લાગી છે, આ ભૂખ સહન નથી થતી, આ આહાર કરવાની ઈચ્છા થઈ છે, આ બધા ભાવો પણ એને પરજ્ઞેય તરીકે જ જણાય છે. એને એ પોતાના જાણતો નથી. પોતાનું તો સ્વદ્રવ્ય છે, પોતાનો તો ત્રિકાળ જ્ઞાયક ભાવ છે, પોતે માત્ર જ્ઞાન કરવાવાળો છે, બીજું કાંઈ કરવાવાળો નથી, બીજું કાંઈ અનુભવવાવાળો નથી. આવું એને સતત રહ્યા કરે છે. એટલે એવી ધારા એક તરફ ચાલે છે, અને બીજું આ બધાને એ જાણે છે. આમ જ્ઞાનીનું પરિણમન હોય છે. જ્ઞાનીની તો શું વાત કરવી, ગુરુદેવ જે વાત કરે છે પોતે પોતાની વાત કરે છે, જ્ઞાનીની વાત કરતા હોય એમ કહીને વાત કરે છે, પણ ખરેખર તો એ વખતનું ગુરુદેવનું એવું પરિણમન થઈ રહ્યું છે એ આપણને એ સમજાવે છે. તો આ રીતે આ વાતની આપણે વધારે સ્પષ્ટતા કરી, અને હવે એમાં આગળ પણ કહે છે 286મા પાના ઉપર કે ભાઈ કર્મથી કાંઈ થતું નથી, એ તો બધા નિમિત્ત છે. વિકાર જે થાય છે તેમાં પોતાની જ ભૂલ છે, તે પોતાનો જ અપરાધ છે, પોતાનો જ દોષ છે, એ કાંઈ કર્મનો દોષ નથી. અને પોતાના અપરાધ, પોતાના દોષને દૂર કરવા માટે એણે પોતે જ પુરુષાર્થ કરવો જોઈએ. એ પુરુષાર્થ સાચી દિશામાં સવળો પુરુષાર્થ કરે તો બધું બરાબર થાય છે, પણ ઊંધો પુરુષાર્થ કરે, અવળી દિશામાં પુરુષાર્થ કરે છે, એટલે એને વિકાર થાય છે, રાગ થાય છે. પોતાના ઊંધા પુરુષાર્થથી વિકાર અને રાગ થાય છે, અને સવળા પુરુષાર્થથી તે ટળી જાય છે. એટલે કે સવળો પુરુષાર્થ શું? એટલે સવળો પુરુષાર્થ એટલે કે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે છે. એટલે જે કંઈ થઈ રહ્યું છે એ બધું એને માત્ર જણાય છે, બીજું કાંઈ થતું નથી. એ માત્ર એને જાણે જ છે. એ જાણે જ છે એવી દશા થવી એ જ પુરુષાર્થ છે.
એ રૂપે પોતે થાય નહીં અને એને પોતાથી જુદા જાણે જ, એ જ સાચો પુરુષાર્થ છે. એટલે એ સવળો પુરુષાર્થ છે કે એને જ્ઞેય બનાવીને જાણે, એને પોતારૂપ માનીને ન જાણે, એને પોતાથી ભિન્ન જ્ઞેય બનાવીને જાણે. જે વિભાવ ભાવ છે એ પોતાથી જુદો છે. આ વાત અજ્ઞાનીને સમજાય એવી નથી. અજ્ઞાની સ્વરૂપનું લક્ષ કરી ચૂક્યો નથી, એટલે એને આ બધું અઘરું લાગે છે. પણ જો એ પ્રયત્ન કરે, એક વખત દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીને, આ બધો અભ્યાસ કરી અને દ્રઢતા કરી ધારણા જ્ઞાન સુધી પહોંચે, તર્ક વિતર્ક દ્વારા બધું બરાબર સમજે અને પછી અનુભવ કરે, તો પછી બધું સહેલું થઈ જાય છે. એટલે એવો જ એને અનુભવ થયો છે, એવો આત્મજ્ઞાની તો જાણે છે, એનો કરતા થતો નથી, એનો ભોગતા થતો નથી. એ વિભાવ ભાવ બધાને માત્ર જાણે છે, એનો જ્ઞાતા જ છે. જ્યારે અજ્ઞાની જીવ એમાં રાગ કરે છે, એમાં એકત્વ કરે છે, મમત્વ કરે છે, એનો કરતા થાય છે. અને જ્ઞાની એનો કરતા થતો નથી, એમાં એને મમત્વ નથી, એકત્વ નથી. જ્ઞાનીને પણ ક્યારેક રાગનું પરિણમન હોય છે, પણ એ રાગના પરિણમનને પણ એ જાણે છે. કેમ કે ચોથે ગુણસ્થાને પણ એને અનંતાનુબંધી કસાયની ચોકડી ગઈ છે. એટલે હવે એ જ્ઞાતા દ્રષ્ટા થયો છે. અને એથી ઉપરના ગુણસ્થાનોમાં, પાંચમા છઠ્ઠા ગુણસ્થાનમાં તો એની વાત જુદી છે. એને તો શુદ્ધિની વૃદ્ધિ ઘણી થઈ છે. એટલે એ રાગને પણ જાણે છે. ચારિત્ર મોહના ઉદયથી, એના નિમિત્તથી ક્યારેક એ રાગ થાય છે, તો એનો એ જ્ઞાતા દ્રષ્ટા છે. હવે એક પ્રશ્ન અહીંયા કર્યો છે કે તે ઈચ્છાને જ્ઞાની કર્મના ઉદયનું કાર્ય જાણે છે. જુઓ, કાર્ય તો પહેલાં વાત કરી એ પ્રમાણે એનું પોતાનું છે. વિભાવ ભાવરૂપ પરિણમન જે થયું, એ બધું થયું કોને કારણે? પોતાને કારણે. પણ એ પોતાને કારણે થયું છતાં પણ એને કર્મના ઉદયનું કાર્ય જાણે છે. પહેલાં એમ કહ્યું કે એ બધું થયું એમાં કર્મના ઉદય નિમિત્ત છે, અને હવે પછી એમ કહે છે કે જ્ઞાની એને કર્મના ઉદયનું કાર્ય જાણે છે. આવું શા માટે? અહીંયા તો એ દર્શાવવું છે કે આત્માનો સ્વભાવ એવો નથી. જે કંઈ વિભાવ ભાવે પરિણમન થાય છે, જે પર્યાયો થઈ, ભૂખ લાગવાની પર્યાય, એનું દુઃખ સહન ન થવાની પર્યાય, કે ખાવાના ભાવ થવાની પર્યાય, આ બધા રૂપે જે વિભાવ ભાવ રૂપ પરિણમન થયું છે, એ બધું કાર્ય જ્ઞાની પોતાનું, એટલે કે પોતાનું સ્વભાવગત નથી એમ એ જાણે છે. એટલે પછી એને એમ કહી દીધું કે એ કર્મના ઉદયનું કાર્ય છે. એટલે ત્યાં અપેક્ષા એવી છે કે પોતે શુદ્ધ આત્મા છે, એવા શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્માને એ કાર્ય નથી, તો પછી એ કાર્ય કોનું? એ થયું છે પર્યાયમાં, તો એ કાર્ય કોનું? તો કે એ કર્મનું કાર્ય. એમ કરી અને એને પોતાના ભગવાન આત્માનું લક્ષ્ય રહ્યું છે, એ વાત અહીંયા દર્શાવી છે. ચેતન ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળક નાયક છે, એ જ દ્રષ્ટિનો વિષય છે. અને એવો દ્રષ્ટિનો વિષય શુદ્ધ છે એમ જ્યારે દર્શાવીએ, ત્યારે પછી આવા વિભાવરૂપ પરિણમન એને હોય નહીં, અને એને હોય નહીં તો પછી એ કર્મજનિત છે એમ કહેવામાં આવે. અને આ વાત આપણે કર્તા કર્મ અધિકારમાં બહુ સારી રીતે સમજ્યા છીએ. એ જ વાત અહીંયા પણ મૂકી દીધી છે કે એક શુદ્ધ ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિની અપેક્ષાએ રાગ પોતાનો, એટલે જીવનો સ્વભાવ નથી. ભગવાન આત્મા ચેતન, એની દ્રષ્ટિની અપેક્ષાથી વિચાર કરીએ તો એ દ્રષ્ટિનો વિષય તો શુદ્ધ છે, ચેતન છે. નાયક 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 ત્રિકાળક નાયક, એ સિવાય બીજું કાંઈ નથી. એ તો જ્ઞાનનો દરિયો છે, બીજું કાંઈ નથી. તો એ અપેક્ષાથી વિચાર કરીએ તો ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે, તો પછી આ વિભાવ ભાવરૂપ પરિણમન એનો સ્વભાવ ક્યાંથી થાય? એ એનો સ્વભાવ નથી. એ રાગરૂપ સ્વભાવ એનો નથી. એ રાગ એનો સ્વભાવ નથી, જીવનો સ્વભાવ નથી, અને તે સ્વભાવનું કાર્ય પણ નથી. એવા વિભાવ ભાવરૂપ પરિણમન, એવા રાગરૂપે પરિણમન, એ ભૂખ લાગવી, ભૂખ સહન ન થવી, ખાવાનો ભાવ કે બીજો અન્ય કોઈ પણ પ્રકારનો ભાવ હોય, એ કાંઈ એનું સ્વાભાવિક કાર્ય નથી. એટલે આત્માના સ્વભાવનું કાર્ય પણ નથી. માટે આ અપેક્ષાથી જે કંઈ ઈચ્છા થઈ, એ બધી ઈચ્છા
સ્વભાવને કારણે નથી થઈ એટલે કહી દીધું કે એ કર્મોદયનું કાર્ય છે. એને કર્મોદયનું કાર્ય છે એમ જ્ઞાની જાણે છે. અહીંયા અપેક્ષા સમજવાની છે. રાગ થયો છે પોતાનામાં, વિભાવ ભાવરૂપ પરિણમન થયું છે પોતાને, પણ જ્યારે શુદ્ધ ભગવાન આત્મા ચૈતન્ય એનો વિચાર કરીએ તો એ વાત એમાં હોઈ શકે નહીં. તો પછી નથી તો પછી એને છોડી દે ને ભાઈ. પોતાની નથી તો છોડવી છે તો પછી એને એમ કહી દીધું કે એ કર્મના ઉદયના નિમિત્તે થઈ છે તો એ કર્મના ઉદયનું કાર્ય છે, એ મારું કાર્ય નહીં. એમ કરી અને જ્ઞાની એનાથી છૂટો પડી જાય છે, જુદો પડી જાય છે. એ મારું કાર્ય નહીં એમ કરીને જ્ઞાની એનાથી છૂટો પડી જાય છે. એનો એક જ્ઞાતા થઈ જાય છે. એ કર્મનું કાર્ય એમ કરીને નીકળી જાય છે. એમાં એ રાગ કરતો નથી કે આ ભૂખ મને લાગી ને મને ખાવું ને મને ભાવે ને હું આ ભોગવું ને, એ બધું એને થતું જ નથી કે એ બધા ભાવ મારા નહીં, મારો તો એક નાયક ભાવ. એમ કરીને એ બધા ભાવો પરના લક્ષ્ય થયેલા ભાવો એ કર્મના ઉદયનું કાર્ય છે, મારું નહીં. એમ એ એનાથી જુદો પડી જાય છે. અને આવું જુદા પડવું, આવું ભેદ જ્ઞાન જ્ઞાનીને સતત હોય છે. એને કાંઈ કરવું પડતું નથી. બહુ સરસ વાતો છે ભાઈ. આનો તો જેટલો વિસ્તાર કરીએ એટલો વિસ્તાર થાય. એક એક વાતને અંતરમાં આપણે બેસાડતા જઈએ અને એવા ભાવે પરિણમીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ઓહો મારું સ્વરૂપ કેવું છે. ગુરુદેવ તો પ્રવચન કરતાં કરતાં વ્યાખ્યાનમાં પોતે પોતાનામાં ખોવાઈ જતા હતા. નાની સંતની શું વાત કરવી. ગુરુદેવે ખૂબ સમજાવ્યું છે, ખૂબ સ્પષ્ટતાઓ કરી છે. પ્રભુ અહીંયા કહે છે એક પ્રશ્ન કરીને વધારે સ્પષ્ટતા કરવી છે ને એટલા માટે કે આમાં તો રાગરૂપી કાર્ય કર્મથી થાય છે એમ આવ્યું. કર્મનું કહી દીધું ને એટલે અરે ભાઈ એમ નથી. રાગરૂપી કર્મ એ બધું કાર્ય વિભાવ ભાવરૂપ કાર્ય ખરેખર જડ કર્મથી થતું નથી. પણ અહીંયા તો એ ભગવાન આત્મા જે ત્રિકાળ શુદ્ધ છે એનું લક્ષ કરાવવું છે, એ કેવો છે દર્શાવવું છે, એવા ભેદ જ્ઞાન કરાવવા છે. એટલે આ બધી વિભાવ ભાવરૂપ પરિણમન અને એવી બધી જે પર્યાયો એ બધાને એ રાગનું કાર્ય કહી દીધું, જળનું કાર્ય કહી દીધું, એમ કરીને પોતાથી જુદું પાડ્યું છે. ગુરુદેવ સ્પષ્ટતા કરે છે કે ભાઈ રાગરૂપી કાર્ય પોતાનું એટલે સ્વભાવનું નથી, તે અપેક્ષાએ આમ કહ્યું છે. બાકી રાગ છે તો પોતાની પર્યાયનું કાર્ય પોતાની પર્યાયમાંય થયું છે, ભલે ક્ષણિક છે પણ છતાંય થયું છે ને. એ વખતે લક્ષ્ય પરનું છે એટલે સ્વભાવ નથી પણ થયું તો છે પોતામાં, અને એના કારણે આશ્રવને બંધ પણ થાય છે. પરંતુ તે પોતાના સ્વભાવનું કાર્ય નથી, પોતાના જેવા ગુણ છે એવા ગુણ રૂપે પોતાનું જે પરિણમન છે એવું એ કાર્ય નથી, એનાથી જુદા પ્રકારનું એ કાર્ય છે. એટલે સ્વભાવગત કાર્ય નથી, સ્વભાવનું કાર્ય નથી. અને થયું છે કેવી રીતે તો કે નિમિત્તના સંગે થયું છે, નિમિત્તની સાથે થયું છે, એમાં પરનું નિમિત્ત છે. તો તે અપેક્ષાએ તે કર્મોદયનું કાર્ય છે. જો પોતાનું સ્વભાવગત કાર્ય થાય એમાં કોઈ પર નિમિત્તની જરૂર પડે નહીં. પોતે પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમે એમાં કોઈ પર નિમિત્ત હોય જ નહીં. અહીંયા જળ કર્મનું નિમિત્ત છે એટલે એ પોતાની સ્વભાવગત ક્રિયા નથી. સ્વભાવ અને પરભાવ વિભાવ એ બેમાં મોટો તફાવત જો કાંઈ હોય તો એ છે કે સ્વભાવ પરિણમન, સ્વભાવે પરિણમન, સ્વાભાવિક પરિણમન, પોતાના જેવા ગુણ છે એવું પરિણમન, એમાં કોઈ નિમિત્તની જરૂર હોતી જ નથી અને નિમિત્ત હોતું જ નથી. ઉચિત નિમિત્ત પોતાનું ત્રિકાળ નાયક સ્વરૂપ છે એ જ ઉચિત નિમિત્ત કહેવું હોય તો કહેવાય, બાકી બીજું કોઈ નિમિત્ત છે જ નહીં. પોતાનું શુદ્ધ સ્વરૂપ છે માટે એવું પરિણમન થાય છે તો થાય છે. એટલે બીજા કોઈની એમાં જરૂર નથી, આવશ્યકતા નથી, મદદ પણ નથી, એમાં બીજું કોઈ બહારનું નિમિત્ત પણ હોય નહીં. જ્યારે બીજા વિભાવ ભાવરૂપ પરિણમન થાય એમાં ઉચિત નિમિત્ત હોય છે. તો ઉચિત નિમિત્ત તરીકે એ બધા નિમિત્તો પરના જ હોય, એ કર્મના નિમિત્તો હોય, એ કર્મના ઉદયના નિમિત્તો હોય. એટલે એ બધા પર નિમિત્તો હોય, એમાં આત્માનું નિમિત્ત હોય નહીં. એટલે કે ત્રિકાળ ધ્રુવના કારણે એ થતું નથી. અહીંયા તો ધ્રુવ છે એ જ ઉપાદાન છે અને એ જ એનું પોતાનું કાર્ય કરે છે, એમાં કોઈ અન્ય નિમિત્તની એને જરૂર
હોતી નથી. એ પરિણમન છે. ધ્રુવ છે, ધ્રુવ રહીને જ્યારે પર્યાય પલટાય છે ત્યારે ત્રિકાળ ધ્રુવ જે છે તે પોતે બદલાતું નથી, પણ બદલાવ જે થાય છે તે પર્યાયમાં થાય છે, અને એવી પર્યાય થાય છે એમાં કોઈ પરનું નિમિત્ત હોતું નથી. એ નિમિત્તના સંગે કાંઈ કાર્ય થતું નથી. જ્યારે જે પૂજા ભક્તિ વિનયના ભાવ થાય છે, અથવા તો આ ભૂખ તૃપ્તાના ભાવ થાય, કે પાપના ભાવ થાય, કે ખાવાના ભાવ થાય, કે લખવા વાંચવાના ભાવ થાય છે, તો એ બધામાં પરનું નિમિત્ત હોય છે, ઉચિત નિમિત્ત હોય છે. એટલે એવા કાર્યોને અહીંયા એમ કહી દીધું કે કર્મ ઉદયનું એ કાર્ય છે. ખરેખર તો એ બધું કાર્ય તો પોતાને જ થઈ રહ્યું છે, પણ એ વિભાવ પરિણમન છે. એટલે જ્યાં જે અપેક્ષા હોય ત્યાં એને બરાબર સમજવી જોઈએ ને, એ વાત અહીંયા તો કહી છે કે પોતે સ્વતંત્ર કર્તા થઈને ઈચ્છારૂપી કાર્ય કરે છે, છતાં પોતાના સ્વભાવમાં તે ઈચ્છા નથી. તે કારણે જે ઈચ્છા ઉત્પન્ન થઈ છે તે કર્મનું કાર્ય છે એમ જાણીને જ્ઞાની તેનાથી જુદો પડી જાય છે, અને એ જે પર્યાય છે એ ફરીથી એને ઉત્પન્ન નથી થતી એવો એનો પુરુષાર્થ થાય છે. પોતે પોતાના સ્વભાવનું લક્ષ કરે છે અને આગળ વધતા વધતા પછી એવી પર્યાયો એને ઉત્પન્ન થતી જ નથી, એટલે એમ એનો નાશ કરી દે છે. વિતરાગ જૈન પરમેશ્વરનો માર્ગ આવો છે, સૂક્ષ્મ છે. એ વિભાવ પર્યાયને પોષતો નથી, વિભાવ પર્યાયનું એને પોષણ નથી, એને સ્વભાવ પર્યાયનું જ પોષણ છે. પછી તો જન્મક્ષણની વાત કરી છે, એ પણ આપણે ફરીથી લઈએ છીએ આજે, કે એક બાજુ જન્મક્ષણ કહે. જન્મક્ષણ અર્થાત કે જે સમયે જે રાગ ઉત્પન્ન થાય છે તે તેની જન્મક્ષણ છે, એ એનો ઉત્પત્તિ કાળ છે. તે કર્મથી ઉત્પન્ન થાય છે એમ નથી, કર્મ કાંઈ એને ઉત્પન્ન કરે છે એમ નથી. જે રાગ ઉત્પન્ન થયો એ એની જન્મક્ષણ છે, એવી પર્યાય જે થવાની છે તે થઈ છે, એ એની જન્મક્ષણ છે, એ એનો ઉત્પત્તિ કાળ છે. એ સ્વતંત્ર એવી પર્યાય થઈ છે, એમાં પરનું નિમિત્ત છે, એટલે કર્મના ઉદયનું નિમિત્ત છે, પણ કર્મથી એ ઉત્પન્ન થાય છે એમ નથી. એવી વાત અહીંયા કરવામાં આવી. અને વળી પાછા બીજી તરફ એમ પણ કે ઈચ્છાને જ્ઞાની કર્મોદયનું કાર્ય જાણે છે. એટલે બંને વિરોધાભાસી લાગે છે, પણ બંનેમાં વિરોધાભાસ નથી, અપેક્ષાઓ જુદી છે. આ અનેકાંત છે. જુદી જુદી અપેક્ષાથી વસ્તુના સ્વરૂપને સમજીએ ત્યારે ખરેખર અનેકાંત હોય. એના એ જ ગિરીશભાઈ કાકા પણ છે અને ભત્રીજા પણ છે, તો આપણને એમ થાય કે આ તો વિરોધાભાસી વાત કરી તમે. પણ ભાઈ બરાબર છે, એમના ભત્રીજાની અપેક્ષા એ કાકા છે અને એમના કાકાની અપેક્ષા એ ભત્રીજા છે. એટલે એક જ સમયમાં એ કાકા ને એક જ સમયમાં એ જ સમયમાં એ ભત્રીજા હોઈ શકે, ન હોય એમ બને નહીં. એ એક જ સમય એ જ સમયમાં કાકા પણ છે અને એ જ સમયમાં ભત્રીજા પણ છે. શા માટે? તો કે કાકાની અપેક્ષા એ ભત્રીજા છે અને એમના ભત્રીજાની અપેક્ષા એ કાકા છે. હવે આ જે અનેકાંત છે એ ઉદાહરણ ઉપરથી આપણે અહીંયા સમજવાનું કે જે પર્યાય થઈ છે એ સ્વભાવગત પર્યાય નથી, અને સ્વભાવગત પર્યાય નથી એટલે પોતાના ત્રિકાળી શુદ્ધ આત્માની અપેક્ષાએ જે છે એને એ કર્મનું કાર્ય કહી દીધું. કેમ કે ત્રિકાળ સ્વભાવ એવો નથી, એટલે એ અપેક્ષાએ એને એમ કહેવામાં આવ્યું. પરંતુ જ્યારે એ ઉત્પન્ન થાય છે તો એ કંઈ કર્મ દ્વારા ઉત્પન્ન થતી નથી, કેમ કે કર્મ તો જુદું દ્રવ્ય છે. એટલે ત્યાં એ અપેક્ષા સમજાવવી છે ત્યારે એમ કહે છે કે જ્યાં પર્યાય ઉત્પન્ન થઈ છે ત્યાં વિચાર કરીએ તો એ ઉપાદાન એનું જીવનું પોતાનું છે. એ પર્યાય જીવને ઉત્પન્ન થઈ છે, એ ઉપાદાન પણ જીવનું પોતાનું છે. એ ઉપાદાન અશુદ્ધ ઉપાદાન છે. એટલે દ્રવ્યની સ્વતંત્રતાનો વિચાર કરીએ તો આ પર્યાય વિભાવરૂપ પર્યાય, ખાવાની પર્યાય, પીવાની પર્યાય, નાહવાની પર્યાય, હરવા ફરવાની પર્યાય, ગાડી ચલાવવાની પર્યાય, આ બધી પર્યાય ખરેખર એવો ભાવ, અહીંયા પર્યાય એટલે આપણે એવા ભાવની વાત લઈએ છીએ, એ બધી ક્રિયાની વાત નથી લીધા, એ તો વળી બહારમાં રહ્યું, એ તો શરીર દ્વારા થાય એની વાત નથી. પણ એવો ભાવ, એવી ઈચ્છા, એ બધી ઈચ્છા કોને થઈ? એ જીવની પર્યાય છે, જીવને જ થઈ છે. એટલે ત્યાં શું બતાવવું છે? ત્યાં એ અપેક્ષાથી વાત કરવી છે
કે એ કાંઈ કર્મનું કાર્ય નથી, ત્યારે અપેક્ષા જુદી બતાવવી છે. એટલે એ બંને વાત બરાબર છે. એક અપેક્ષા એ કર્મનું કાર્ય છે અને બીજી અપેક્ષા એ કહીએ તો એ જીવનું કાર્ય છે. એટલે બંનેની અપેક્ષાને જેમ છે તેમ જાણીએ તો કોઈ ગોટાળો થતો નથી. હું ધારું છું કે બરાબર વાત સ્પષ્ટ થઈ હશે. ગુરુદેવે આ વાતને બરાબર અહીંયા સ્પષ્ટ કરી છે, બંને સાથે લઈ અને સ્પષ્ટ કર્યું છે. તો આ રીતે અહીંયા આપણે જે મહત્ત્વની વાત આમાં ભાવાર્થમાં જે હતી એ આજે ફરીથી લીધી છે અને પછી તો આગળનો ભાગ તો આપણને સમજાયો છે. એટલે આપણે એનો વધારે વિસ્તાર નહીં કરતા વાંચી લઈએ છીએ કે આપણે એ વાત પણ લીધી કે એને એ રોગ સમાન જાણી અને મટાડવા ચાહે છે, ઈચ્છાને રોગ સમાન માનીને. જ્ઞાનીને ઈચ્છા આવે છે પણ તેને તે રોગ સમાન જાણે છે અને રોગને જેમ સૌ દૂર કરવા મટાડવા ઈચ્છે એવી રીતે ઈચ્છાને જ્ઞાની દૂર કરવા મટાડવા ઈચ્છે છે. ઈચ્છા પ્રત્યે એને અનુરાગ નથી, અને અનુરાગ નથી એટલે ઈચ્છાની ઈચ્છા નથી. એ વાત આપણે ગઈકાલે બરાબર સમજ્યા છીએ. ઈચ્છાની ઈચ્છા નથી એટલે ઈચ્છા સારી છે, ઈચ્છાનો ભાવ સારો છે, ઈચ્છા પ્રત્યે અનુરાગ નથી, ઈચ્છા કરવા લાયક છે, ઈચ્છા છોડવા લાયક નથી, એવું કાંઈ નથી. એવો ઈચ્છાની ઈચ્છા નથી એટલે ઈચ્છાનો અનુરાગ નથી. એને તો એ રોગ જાણીને છોડવા ઈચ્છે છે, એને તો રોગ જાણીને મટાડવા ઈચ્છે છે. એને એમ નથી કે મારી આ ઈચ્છા સદાય રહો, એવી ઈચ્છા જ્ઞાનીને નથી. એવો ખુલાસો પંડિત જયચંદજીએ સરસ કર્યો છે. માટે અજ્ઞાનમય ઈચ્છાનો અભાવ છે અને ઈચ્છાનો જે અનુરાગી છે એ તો જ્ઞાની નથી. જ્ઞાની ઈચ્છાનો અનુરાગી હોય નહીં, ઈચ્છાનો અનુરાગી તો અજ્ઞાની હોય. એટલે ઈચ્છા આવે છે છતાંય એને જ્ઞેય તરીકે જાણે છે એવો જાણવાવાળો આ જ્ઞાની છે. પરજન્ય ઈચ્છાનું સ્વામીપણું જ્ઞાનીને નથી. પરજન્ય આ ઈચ્છાઓને એણે કર્મજન્ય કહી દીધી છે એટલે એ રીતે અહીંયા લઈએ છીએ, અને પરનું નિમિત્ત એમાં છે માટે એને પરજન્ય કહી દીધી છે, અને પોતાના સ્વભાવ દ્વારા થતી નથી એટલે એ પરજન્ય છે. એટલે એ પરજન્ય ઈચ્છાનું સ્વામીપણું જ્ઞાનીને નથી, માટે જ્ઞાની ઈચ્છાનો પણ જ્ઞાયક જ છે. એ વાત તો પહેલાં આવી ગઈ છે. જ્ઞાની ઈચ્છાને કર્મોદયનું કાર્ય જાણે છે, ને હવે જેને પરજન્ય એટલે કર્મોદયજન્ય જાણે એનો સ્વામી પોતે કેવી રીતે થાય, એટલે કે ન થાય. ઈચ્છા રાગ તો રોગ છે, તો પછી એનો એ સ્વામી થાય એટલે કે ન જ થાય. જ્ઞાની રાગનો સ્વામી થતો નથી, એ રાગનો ઈચ્છાનો પણ જ્ઞાયક જ રહે છે. ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપ છે, એ જ્ઞાતા જ છે, અને એ ઈચ્છા અને રાગનો પણ જ્ઞાતા જ રહે છે. એટલે અસનનો ભોજનની ઈચ્છા છે થાય છે, ભોજનનો ભાવ એનો પણ એ તો જ્ઞાતા જ છે, એનો જાણનારો જ છે. પરજન્ય ઈચ્છાનું સ્વામીપણું જ્ઞાનીને નથી, માટે જ્ઞાની ઈચ્છાનો પણ જ્ઞાયક જ છે. અને આ પ્રમાણે શુદ્ધનયની પ્રધાનતાથી કથન જાણવું. શુદ્ધનયની પ્રધાનતાથી કથન જાણવું એટલે શું? એટલે કે યથાર્થ દ્રષ્ટિનું આ કથન છે એમ જાણવું. બીજે વ્યવહારનયથી જે કથન છે પણ એ તો ઉપચાર માત્ર કથન છે. નિશ્ચય એ જ યથાર્થ છે અને વ્યવહાર છે તે ઉપચાર છે. શુદ્ધનયની પ્રધાનતાથી કેમ કહ્યું? 288માં પાના ઉપર એની સ્પષ્ટતા કરી છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, યથાર્થ નયની દ્રષ્ટિથી તો આમ છે કે જ્ઞાની તેને જે અસનની ઈચ્છા, ભોજનની ઈચ્છા થાય છે તેનો જ્ઞાયક જ છે. છતાં ઉપચારથી કહીએ તો કહેવાય કે જ્ઞાની ભોજન કરે છે, ખાય છે, પીએ છે ઇત્યાદિ. એ બધું ઉપચારથી કહેવાય, પણ ખરેખર તો એનો એ જ્ઞાતા જ છે. ઉપચારનું એટલે અસદ્ભુત વ્યવહારનું કથન છે કે જ્ઞાની ખાય છે, પીએ છે. ખરેખર જ્ઞાની ખાતો પીતો નથી. એ તો ઉપચારથી કહેવામાં આવે છે. એટલે ઉપચારનું એટલે અસદ્ભુત વ્યવહારનયનું કથન છે, અને આવું પણ વ્યવહારથી કહી શકાય. બાકી વાસ્તવમાં તો એ અસનનો જ્ઞાયક જ છે. ભોજન
ના ભાવનો એ નાયક જ છે. ભોજન તો કાંઈ કરી શકતો જ નથી, કેમ કે આત્માને ક્યાં ભોજન હોય જ છે. એ જળ પદાર્થો, એ ખોરાકના પરમાણુઓને આત્મા તો કાંઈ ગ્રહી શકતો જ નથી. અને જ્યાં એ ખોરાકના પરમાણુઓ જાય છે એવું આ શરીર, એનાથી તો ભગવાન આત્મા જુદો જ છે. એટલે જે કંઈ છે એ તો બધા આત્માના ભાવ છે. આપણે તો આત્માના ભાવની અહીંયા તો વાત કરી રહ્યા છીએ. પર પદાર્થને પકડવો, ગ્રહણ કરવો, કોળીઓ મોંમાં મૂકવો, આ તો બધું એને છે જ નહીં. એ બધું એ વખતે જળની ક્રિયા જે રીતે થવાની હોય એ રીતે થાય, અને એ વખતે એના ભાવ એવા હોય, છતાં એ ભાવને પણ એ જાણે છે. એ ભાવનો એક જ્ઞાતા છે, એ ભાવનો પણ એ કરતા નથી. અને એવા વિભાવ ભાવ થાય છે, એમાં કર્મના ઉદયના નિમિત્તો હોય છે. બસ આટલી વાત છે, અને એનો એ જ્ઞાતા છે. તો આ રીતે આપણને શાસ્ત્રોનો સાર અહીંયા સમજાવી દીધો છે. ગાથામાં જે વાત ભરી હતી એમાંથી આ વાત ગુરુદેવે બહાર કાઢી અને આપણને સમજાવ્યું છે. પંડિતજીએ પણ ખૂબ સરસ વાત કરી. તો આજે આ રીતે આપણે 212મી ગાથાનું પુનરાવર્તન કર્યું. ખાસ કરીને ભાવાર્થમાંથી જે વાત હતી એને લઈ અને પુનરાવર્તન કર્યું. હવે આપણે આજે નવી ગાથા નથી શરૂ કરતા. અને પ્રદીપભાઈએ ગયા શુક્રવારે એક પ્રશ્ન મને લખીને મોકલાવ્યો હતો. એ પ્રશ્ન સંબંધી વિચાર કરીએ છીએ આજે. 211મી ગાથા આપણે કરી એ વખતે એક પ્રશ્ન એમણે મને લખીને મોકલ્યો હતો, અને મારે એ જવાબ એમને આપવાનો હતો. પણ પછી મને એમ થયું કે આ વાતને આપણે સ્વાધ્યાયમાં લઈશું તો બધાને લાભદાયી થશે. તો આપણે એ પ્રશ્ન એમનો છે એ લઈએ. બહુ સરસ વાત એમણે મૂકી છે, એટલે આપણે એનો વિચાર કરીએ છીએ. પ્રદીપભાઈનો પ્રશ્ન હતો કે મન વિષયમાં વિચાર ક્યાં થાય છે? મન મારું નથી એમ વિચાર ક્યાં થાય છે? આપણે 211મી ગાથા ઉપરના ગુરુદેવના પ્રવચન વખતે પ્રવચન રત્નાકરમાં એ વાત આવી હતી, અને એ પાનાને પણ અહીંયા એમણે સાથે મોકલ્યું છે. એમાં એ વાત હતી કે છાતીમાં જળ મન છે, જેમ આ આંખના ડોળા જળ છે તેમ મન પણ જળ છે. જુઓ, જોવા જાણવાવાળી તો જ્ઞાન પર્યાય છે. આ આંખ કાંઈ દેખે છે એમ નથી, તેમ છાતીમાં જળ મન છે તે વિચાર કરવામાં નિમિત્ત છે, પણ જળ મન કાંઈ જાણતું નથી. એની નીચે એમણે અંડરલાઈન કરી અને પૂછાવડાયું છે કે તો પછી વિચાર ક્યાં થાય છે? મન મારું નથી એમ કહ્યું ને. મન વિષયમાં વિચાર ક્યાં થાય છે? મન મારું નથી એમ વિચાર ક્યાં થાય છે? એવો વિચાર જે થયો એ પણ ક્યાં થાય છે? અને સાથે એ પણ વાત એમણે એના પછીના પેરાગ્રાફની વાતને પણ અંડરલાઈન કરીને મૂકી છે કે જ્ઞાની વ્યવહારનું જ્ઞાન કરે છે તે વ્યવહાર છે, માટે એને જ્ઞાન કરે છે એમ નથી. આપણે પહેલી વાતને અહીંયા પહેલાં સમજીએ એટલે બીજી વાત આપોઆપ સમજાઈ જાય એવી શૈલી છે. ગુરુદેવે શું કહ્યું કે જેમ આ આંખના ડોળા છે એ ઇન્દ્રિય છે, એ જળ ઇન્દ્રિય છે, એ ભાવ ઇન્દ્રિય નથી. એ જળ ઇન્દ્રિય છે, અને એ 5 ઇન્દ્રિયો છે, અને 5 ઇન્દ્રિયો જે છે એના જ્ઞાન કરવાવાળી અંદર ભાવ ઇન્દ્રિયો છે. અને એ ભાવ ઇન્દ્રિયો જે છે એ પણ ક્ષયોક્ષમિક જ્ઞાનની પર્યાય છે. એટલે કે એનું જ્ઞાન કરવાવાળી ઇન્દ્રિયો દ્વારા થતું જ્ઞાન છે, એ જ્ઞાન કરવાવાળી એ ભાવ ઇન્દ્રિયો છે, એ 5 ઇન્દ્રિયો છે. એ જ રીતે મનની પણ દશા એમ છે એમ સમજાયું છે. જાણવું, જ્ઞાન કરીએ છીએ આપણે, તો એ જ્ઞાન થાય છે ક્યાં? એ જ્ઞાન કોને થાય છે? એ જ્ઞાન આત્માને જ થાય છે. કેમ કે આત્મામાં જ્ઞાન નામનો ગુણ છે ને એનું પરિણમન છે. એ રીતે આત્મા જ્ઞાન સ્વભાવી છે, એટલે જ્ઞાન તો આત્મા જ કરે છે. જ્ઞાન કોણ કરે છે? જ્ઞાન તો આત્મા જ કરે છે. આ વિચાર વિકલ્પ જે થાય છે, અહીંયા તો એ વાત કરવી છે ને કે તો વિચાર વિકલ્પ જે થાય છે, એ વિચાર અને વિકલ્પ અને શબ્દ, એ લખેલો શબ્દ હોય કે વાણી રૂપે શબ્દ હોય, એ તો બધું જડ છે.
આ વાણી રૂપે જે શબ્દ છે એ પણ જળ છે અને લખેલો છે એ પણ જળ છે, એટલે ભાષા છે એ બધું તો જળ છે. પણ એવો વિચાર, એવો ભાવ, એ વિચારમાં જે રહેલો જે ભાવ છે એવો ભાવ જ્યારે થાય છે તો એમાં મન છે એ નિમિત્ત છે. જેમ આંખથી જોવાનું કરવામાં આવે ત્યારે આંખ જે છે, ડોળા છે એ જળ છે, એ ખરેખર કાંઈ કરતા નથી. એ કાંઈ કરતા નથી. એના નિમિત્તે, એ નિમિત્ત કારણ છે ને એના નિમિત્તે જે માહિતી એકઠી થઈ એનું જ્ઞાન તો ભગવાન આત્મા પોતે કરે છે. એ જ્ઞાન ભગવાન આત્માને પોતાને થાય છે, એટલે એ જ્ઞાનની પર્યાય છે. પદાર્થ આપણને દેખાય ત્યારે એ જ્ઞાનની પર્યાયમાં એ આપણને જણાય છે, એટલે જ્ઞાન રૂપે એ પર્યાય થઈ છે. એ વખતે એ પરને જાણવાવાળું જે જ્ઞાન છે એને ભગવાન આત્મા જાણે છે. એટલે જ્ઞાન તો આત્માનું જ છે. જેવી રીતે આંખનું છે એ જ રીતે મનનું પણ સમજવું. એટલે જે રીતે આંખ પ્રતિબિંબ પાડે છે અને પછી એને જાણવાવાળી એ પાંચે ઇન્દ્રિયો માટેની વાત આપણે કરીને કે જે 5 ઇન્દ્રિયો જળ છે એને જાણવાવાળી ભાવ ઇન્દ્રિયો છે, એ જ રીતે મનને માટે પણ સમજવું. અને એ બધું ભાવ ઇન્દ્રિયો છે એ ક્ષયોપશમિક જ્ઞાન છે. એટલે આ મન છે એ ખરેખર તો વિચાર કરવામાં એ નિમિત્ત છે. એ ખરેખર એ કાંઈ જાણતું નથી. એ કાંઈ જાણતું નથી, એ નિમિત્ત છે. જ્ઞાન જાણતું નથી કહીને અહીંયા બતાવવું એ છે કે જ્ઞાન કરતું નથી. જ્ઞાન તો આત્મા જ કરે છે. જ્ઞાન કરનારો ભગવાન આત્મા જ છે. એટલા માટે જ કહેવાય છે ને કે આ જાણનારો છે એને તું જાણ. એ જાણનારો કોણ છે? જાણનારો આત્મા છે, મન નથી. મન તો જુદું રહી જાય છે. જો એમ ન હોત તો સિદ્ધ ભગવાનને જ્ઞાન થાય જ નહીં. મન દ્વારા જ કંઈ જ્ઞાન કરે છે જીવ, એમ નથી. મન દ્વારા જીવ પોતે જ્ઞાન કરતો જ નથી. જો એવું હોય તો સિદ્ધ ભગવાનને જ્ઞાન થઈ શકે જ નહીં. સિદ્ધ ભગવાન ત્રિકાળ જ્ઞાયક જ છે, જાણે જ છે, જ્ઞાન કરે જ છે. તો કેવી રીતે કરે છે? ઇન્દ્રિયો પણ નથી અને મન પણ નથી. પણ પરના લક્ષે જે જ્ઞાન થાય છે, પરલક્ષી પર સંબંધીનું જે જ્ઞાન થાય છે, એમાં નિમિત્ત તરીકે આ ઇન્દ્રિયો અને મન છે. અને એ વિકલ્પ અને વિચાર રૂપે છે. જો વિકલ્પ અને વિચાર કંઈ આત્મામાં નથી, આત્માનું જ્ઞાન થાય એમાં કોઈ વિકલ્પ કે વિચાર છે જ નહીં. પણ પરને જાણવાવાળું જે જ્ઞાન છે એને જાણવાવાળી પોતાના જ્ઞાનની પર્યાય. એટલે એ પરની વાત આવે છે ત્યારે વિચાર અને વિકલ્પનો સવાલ ઉત્પન્ન થાય છે. બાકી સ્વને જાણવાનું જ્યારે થાય છે ત્યારે તો કોઈ એ રહેતું જ નથી. વિકલ્પ પણ નથી, વિચાર પણ નથી, કાંઈ નથી. એટલે મનની ક્રિયા એમાં તો કાંઈ છે જ નહીં. એટલે મન દ્વારા આત્મા જ્ઞાન કરતો નથી, એટલે મન કાંઈ જાણતું નથી. એટલે મન છે તે જડ છે એમ અહીંયા કહ્યું. મન કેવું છે? આંખના જેવું મન છે. એટલે અહીંયા જે જડ મન છે એની વાત કરી છે. એ વાતને અહીંયા આ રીતે જ્ઞાનની અપેક્ષાથી સમજાવવી છે ને, એટલે કહ્યું છે કે મન જડ છે, જાણે છે તો આત્મા. તેથી મન છે તે પોતાની ચીજ નથી એમ જ્ઞાની માને છે. મન પોતાની ચીજ નથી. મન ક્યાં રહેવાનું છે? પોતે ભગવાન આત્મા કાયમ ત્રિકાળ જ્ઞાયક રહેવાનો છે. મન તો રહેવાનું પણ નથી. મન તો શરીર સાથે રહ્યું. 5 ઇન્દ્રિય અને મન 6 શરીર સાથે રહ્યા. મન, વચન અને કાયા આપણે જે કહીએ છીએ એ તો બધું જળ છે. મન છે એને જ્ઞાની જાણે છે, પણ એ મારી ચીજ છે અને એનાથી મને જ્ઞાન થાય છે એમ જ્ઞાની માનતો નથી. એમ જ્ઞાની માનતો નથી. હવે આમાં કદાચ એક પ્રશ્ન થાય કે તો પણ વિચાર તો થાય છે તો મનમાં થાય છે ને પ્રભુ. એટલા માટે જ મારે એ સમજાવવું છે કે જેમ ઇન્દ્રિય છે એમાં ભાવ ઇન્દ્રિય આપણે કહી, એ ભાવ ઇન્દ્રિયનું જે કાર્ય છે એ ક્ષયોપશમિક જ્ઞાન, એવું જ એ મનના વિકલ્પો જે છે એ પ્રકારનું જ્ઞાન છે. જ્ઞાન નથી, એને જાણવાવાળું તો ભગવાન આત્મા પોતે જ છે. એટલે એ વિકલ્પરૂપ જે છે એ દશા જે છે જળ મન આપણે કહ્યું, પણ છતાંય ત્યાં વિકલ્પ અને વિચાર જે થાય છે તો એ રીતે છે. મન વિકલ્પ કરે છે, મન જ્યાં ને ત્યાં જાય છે, મન દ્વારા આપણો ઉપયોગ પણ એની સાથે રહે છે.
આ બધું થાય છે એ વાત આપણે કરીએ છીએ, વારંવાર કરીએ છીએ કે મન ભટકે છે એટલે મનની સાથે આપણા જ્ઞાન દર્શનના ઉપયોગ પણ બહારમાં ભટકે છે અને એમ આપણે જ્ઞાન કરીએ છીએ. પણ જ્ઞાન તો ઉપયોગ દ્વારા થાય છે, એ કાંઈ મન દ્વારા થતું નથી. ઉપયોગ એ જાણવાવાળો ઉપયોગ છે, એ જ જ્ઞાન સ્વરૂપ છે. એટલે મન દ્વારા કાંઈ જ્ઞાન થતું નથી, મન ખરેખર જાણતું નથી. ત્રીજી વાત, એ વિકલ્પ અને વિચારને કોઈ ભાષા છે, કોઈ શબ્દ છે, અને ભાષા તો અનેક પ્રકારે હોય, પણ એ કોઈ પણ પ્રકારે ભાષા હોય, હું જાણું છું એવા પ્રકારનો વિકલ્પ હોય, અથવા તો મેં જાણતા હું, અથવા તો આઈ નો, એ કોઈ પણ ભાષામાં એ વિકલ્પ હોઈ શકે. છતાંય એમાં રહેલો ભાવ, એ સાથે રહેલો ભાવ, એમાં એટલે કે એ સાથે રહેલો ભાવ છે, એ આત્માનો છે. એ આત્માનો છે અને એ જ્ઞાન કરવાવાળો ભગવાન આત્મા છે. એટલે મન છે એને આ રીતે ગુરુદેવે કહ્યું છે કે મન ખરેખર કાંઈ જ્ઞાન કરતું નથી, અને એ વાત જ્ઞાની જાણે છે. મનથી પોતે જુદો ભગવાન આત્મા છે. જ્યાં સુધી મનથી હું જાણું છું એમ હશે ત્યાં સુધી વિકલ્પો સાથે રહેશે, અને મનથી હું જાણતો નથી ને હું ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છું અને મારે વિકલ્પ છે જ નહીં, મારી એ ક્રિયા નથી, મને એ વાત છે જ નહીં, એ પરનું લક્ષ કરતા થાય છે. એમ જ્યારે બરાબર પાકો નિર્ધાર થશે ત્યારે એ પોતે પોતાના સ્વરૂપને સ્પર્શવા માટે પુરુષાર્થી થશે. તો આજનો સ્વાધ્યાય આપણે આ રીતે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી કંઈ પ્રશ્ન અથવા પ્રતિભાવ હોય તો આપણે લઈએ. હેલો. હા બોલો. હેલો. હા બોલો પ્રભુ. મારે પ્રશ્ન એવો છે હાજી. કે અજ્ઞાની જ્યારે વિભાવ કરે એ વૈભાવિક એની વૃત્તિ હોય તો એને સમાવવી કેવી રીતે, ઉપસમાવવી કેવી રીતે? કારણ કે જ્ઞાની તો છીએ નહીં આપણે. બરાબર છે, બરાબર છે. જો આટલા જ્ઞાની થયા, આટલા સમ્યક દ્રષ્ટિ થયા અને આટલા પછી વધારે વિશેષ પુરુષાર્થ કરી અને સિદ્ધ થયા એટલે એ શક્ય તો છે જ. બરાબર. પહેલાં તો એ પેલો નિર્ધાર કરો કે એમાં માર્ગ તો એનો છે, અને એ માર્ગ તો સનાતન માર્ગ છે, એને તો રાજમાર્ગ છે. નહીંતર આટલા સમ્યક દ્રષ્ટિ થાય નહીં, આટલા અનંત જીવો કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને મોક્ષે જાય નહીં. એટલે એક વાત તો નક્કી છે કે માર્ગ છે. હવે માર્ગ શું છે અને કઈ રીતે કરવો? એ જેટલા થયા એ બધા પહેલાં પૂર્વે અજ્ઞાની હતા. બરાબર. બધા જ અજ્ઞાની હતા. કોઈ મિથ્યાત્વ રહિત હતા નહીં. બરાબર. જીવ જન્મથી મિથ્યાત્વ સહિત છે અને બધાએ મિથ્યાત્વ દૂર કર્યું છે. તો એ જ રીતે આપણે પણ કરી શકીએ એટલો વિશ્વાસ રાખી અને હવે સાંભળો કે એક જ માર્ગ છે. અજ્ઞાન જે છે, અજ્ઞાન શા માટે છે એને સમજવું. અજ્ઞાન શા માટે છે એને સમજીએ એટલે દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીએ એટલે દ્રઢતા થાય. દ્રઢતા થાય એટલે દ્રઢતા કોની કરવાની છે? પોતાના સ્વરૂપની દ્રઢતા કરવાની છે કે હું ખરેખર જ્ઞાની છું, સિદ્ધ સમાન છું ને હું જ્ઞાન 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 સિવાય બીજું કાંઈ કરી શકતો જ નથી. આ ભાવને જેમ જેમ દ્રઢ કરતા જઈએ તેમ 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 એનું મહાત્મા આવે અને નિજ સ્વરૂપને વંદન કરવા સુધી એનું મહાત્મા આવી જાય. નિજ સ્વરૂપ પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, એ વંદન કરવા યોગ્ય છે એવું શુદ્ધ સ્વરૂપ છે. એવું જ્યારે મહાત્મા એને આવે ત્યારે પછી એને એમ થાય કે ઓહો, આવા શુદ્ધ નિજ સ્વરૂપને હું ક્યાં રખડાવી રહ્યો છું? પોતાને જે શુદ્ધ નિર્મળ શુદ્ધ સ્વરૂપ જે પ્રાપ્ત થયું છે, પોતે સિદ્ધ સમાન સ્વરૂપ ધરીને બેઠો છે, પોતે સર્વજ્ઞ સ્વભાવી છે, એવા શુદ્ધ સ્વરૂપને એ ક્યાં ગમે ત્યાં રગદોળી રહ્યો છે, ક્યાં એ મલિન કરી રહ્યો છે, શા માટે કરી રહ્યો છે? એમ કરીને પોતે પાછો વળે. આ પાછા વળવાનો રસ્તો છે અને પછી એ પોતાના શુદ્ધ સ્વરૂપ તરફ જ વળશે અને સમ્યક દર્શન થશે. એટલે એ જ એકમાત્ર રીત છે. પોતાના સ્વરૂપના આશ્રયે જ એ જ્ઞાન પામે અને એમ જ એને વિભાવ ભાવ ઓછા થાય. બીજી વાત પ્રેક્ટિકલ કે જ્યારે જ્યારે આપણને વિભાવ ભાવ આવે ત્યારે આપણે દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરવો, આપણે ત્યારે સ્વાધ્યાય કરવો
ત્યારે આપણે સ્વાધ્યાય સાંભળવો, રેકોર્ડિંગ સ્વાધ્યાયના રેકોર્ડિંગ ફરી ફરીને સાંભળવા, એટલે એમ કરતાં આપણી દ્રઢતા સ્વભાવ તરફ વળતી જાય, સ્વભાવની દ્રઢતા થતી જાય અને સ્વભાવ ભાવનું મહાત્મા આવતું જાય, એટલે પ્રેક્ટિકલી એ પેલા વિભાવ ભાવ ખસી જશે. બરાબર છે? બરાબર. સતત અભ્યાસ, દ્રવ્યશ્રુતનો સતત અભ્યાસ અને એનું જ મનન મંથન ચિંતન સતત એ જ વાત હોય, બીજી કોઈ વાત જ ન હોય. બોલો, આ બીજું કંઈક વાત આપ કરતા હતા? મન ને વિશે તો સમજ્યા, તો બુદ્ધિ ક્યાં છે ને બુદ્ધિનો રોલ શું? જો બુદ્ધિના બે અર્થ થાય છે, જુદી જુદી જગ્યાએ એ અર્થ વાપરવામાં આવે છે. કેટલીક વખત બુદ્ધિ એટલે જ્ઞાન એવો પણ અર્થ થાય છે. કેટલીક જગ્યાએ બુદ્ધિ શબ્દ જ્ઞાનને માટે પણ વપરાય છે, એટલે એને બુદ્ધિ કહેવાય છે. અને કેટલીક જગ્યાએ એમ કહેવામાં આવે છે કે આત્મા સિવાયનું જે બીજું કંઈ પરલક્ષી જે જ્ઞાન જે છે ને એ બધું બુદ્ધિમાં સમાય. એટલે શાસ્ત્રના જ્ઞાન કરવા કે એન્જિનિયરિંગના જ્ઞાન કરવા એ બધી વાત બુદ્ધિ, એટલે કે એની બુદ્ધિ બીજે બધે ચાલે છે, આપણે એમ કહીએ છીએ ને એ બુદ્ધિ. બરાબર છે. પણ બુદ્ધિમાં આત્મા પડેલો ખરો કે નહીં? આત્માનો એ સ્વભાવ નથી. એવી બુદ્ધિ જે છે એ કંઈ આત્માનો સ્વભાવ નથી, એ ક્ષયોક્ષમિક જ્ઞાન છે. જે પદાર્થોનું પરનું જ્ઞાન જે થાય છે એને જાણવાવાળો આત્મા તો છે, એટલે આત્માને એની સાથે કાંઈ સંબંધ નથી. જો એની સાથે સંબંધ હોય તો એ સંબંધ ત્રિકાળ રહે. આત્માને તો એનો જ્ઞાયક ભાવ છે, એટલે પોતે પોતાને જાણે એ ભાવ છે એ જ કાયમ રહે છે. બાકી તો આપણે માહિતી જેટલી વધારે હોય એને પણ બુદ્ધિ તરીકે જાણીએ છીએ. કોઈને વધારે માહિતી હોય તો એ હોશિયાર બુદ્ધિશાળી એવો ઉપચાર આપણે માનીએ છીએ, અને કોઈને માહિતી ઓછી હોય એ રીતે પણ ઘણીવાર લઈએ છીએ. અથવા તો વિશ્લેષણ કરવાની શક્તિ આપણને હોય એને પણ આપણે બુદ્ધિ ગણીએ છીએ. યાદ શક્તિ એને પણ આપણે બુદ્ધિ તરીકે લઈએ છીએ. પણ આમાંનું એક પણ વસ્તુ જે છે એ કંઈ સ્વભાવજનિક નથી. એ બધા ઉઘાડ છે, એક પ્રકારના ઉઘાડ છે. આત્માનો સ્વભાવ તો ત્રિકાળ શુદ્ધ એવો ને એવો જ રહ્યો છે, પણ એવો ઉઘાડ હોય છે. બરાબર. પણ પ્રજ્ઞાથી જ્ઞાન થાય એમાં બુદ્ધિ ક્યાંય કામ આવે? શરૂઆતમાં આપણે જે બુદ્ધિ સામાન્ય અર્થમાં લઈએ છીએ એ બુદ્ધિ દ્વારા આપણે નિર્ણય કરીએ છીએ, દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીએ છીએ અને સાચા નિર્ણયો કરીએ છીએ. એવા સાચા નિર્ણયો થાય છે એમાં એ નિમિત્ત કારણ થાય છે. બાકી નિર્ણય થવામાં આત્માનો ભાવ જ છે. જ્યારે નિર્ણય થવાનો છે ત્યારે એવો જ ભાવ હોય છે અને ત્યારે એવી જ બુદ્ધિ હોય છે. એટલે બુદ્ધિ સવડે રસ્તે ચાલે તો આગળ જતા પ્રજ્ઞા થાય? બુદ્ધિ સવળે રસ્તે ચાલે એમ નહીં, પણ પોતાના આત્માનું મહાત્મા આવે એટલે પછી થાય. કેમ કે બુદ્ધિ કાંઈ આત્માને દોરતી નથી. આત્મા સ્વયં પોતે પોતાના જ્ઞાનની પર્યાય કરવા વાળો સક્ષમ છે, એટલે એને કાંઈ બીજાની જરૂર હોતી નથી. પણ જ્યારે એને એવી પર્યાય જ્ઞાનની થવાની હોય છે ત્યારે બુદ્ધિ એમ જ હોય છે. એ નિમિત્ત છે. એવા જ નિર્ણયો થાય. જ્યારે તમને સમ્યક દર્શન થવાનું હોય ત્યારે તમને આ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરવો ખૂબ ગમે, એની વાતોમાં બહુ રસ પડે અને એના ઉપર મનોમંથન ચિંતન ચાલુ થાય. જ્ઞાનનું કાર્ય કરે છે અને જ્ઞાન દ્વારા જ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી છે એને પામી શકાય છે. એટલે પછી બીજું બધું એ પ્રમાણે ગોઠવાઈ જાય છે. બરાબર છે. તો આજે આપણે સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. હવે સુખધામ બોલીએ.
જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર બધાને.